નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. નખત્રાણા નગરપાલિકા ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયેલ છે અને 7 વોર્ડમાં કુલ મળીને 73.6% મતદાન થયું છે. પ્રખર ગરમી છતાં નખત્રાણા નગરના મતદારોએ નગરપાલિકાની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીમાં જાગૃતતાના દર્શન કરાવ્યા છે. નખત્રાણા નગરના વિકાસની ખેવના અને ચિંતા કરતા આ તમામ મતદારોને અભિનંદન. મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ જીતના દાવા કર્યા છે. નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણીએ 23 બેઠકો પર જીતનો દાવો કરી નગરપાલિકામાં ભાજપની સત્તા આવી રહી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો તાલુકા કોંગ્રેસના પ્રમુખ કેતનભાઈ પાંચાણીએ 16 થી 18 બેઠકો પર વિજય મેળવી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવી રહ્યાની વાત ભારપૂર્વક જણાવી છે. નમસ્કાર જી. મતદાન પૂરું થઈ ગયું છે નખત્રાણા નગરપાલિકા વિસ્તારમાં, તો શું કહો છો એ બાબતે? આજ નખત્રાણાની નગરપાલિકાનું પ્રથમ વખત મતદાન, એની અંદર મતદારોનો ખૂબ જ જોશ અને ઉત્સાહપૂર્વક રાષ્ટ્રના હિત માટે એમને મતદાન કર્યું છે. અને હું અત્રેથી નખત્રાણાની પ્રજાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું, કારણ કે તેમને આટલી બધી ગરમી અને તડકો હોવા છતાં પણ એમને પોતાનો પવિત્ર મત અને પોતાનો અધિકાર એ રાષ્ટ્રની અને નખત્રાણાની વિકાસ માટે એમને આપ્યો, એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અચ્છા, જે રીતે મતદાન થયું છે એના ઉપરથી કેવું લાગે છે તમને? 28 બેઠકો પૈકી કેટલી બેઠકો મળશે આપને? અત્યારે જે રીતે મતદાન થયું છે એ માટે હું આપને ચોક્કસપણે કહી શકું છું કે પ્રથમ નખત્રાણાની નગરપાલિકા સંપૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની બનશે, એ આપને હું ચોક્કસપણે અત્રેથી કહી શકું છું. નહીં, 26 બેઠકો માટે મતદાન થયું છે. આજે 2 બેઠકો બિનહરીફ, 3 બેઠકો મળી, બે મળી ગઈ છે. તો 26માંથી તમારી પાર્ટીની કેટલી સીટો મળશે? અત્યારે નખત્રાણા નગરપાલિકાની 2 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી ચૂકી છે અને બાકી રહેલી 26 બેઠકોનું આજે મતદાન હતું અને મતદારોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક એમનું મતદાનનો અધિકાર કર્યો. એની અંદર ભારતીય જનતા પાર્ટીને 26માંથી 23+ બેઠકો મળશે. અચ્છા, તમારી દ્રષ્ટિએ 7 વોર્ડ પૈકી કયા વોર્ડમાં સારું વોટિંગ થયું છે અને ક્યાં થોડુંક નબળું થયું છે? અત્યારે 7 વોર્ડ પૈકી 6 નંબરની અંદર, વોર્ડ નખત્રાણા 6 નંબરની અંદર 80% મતદાન થયું છે. બરાબર. અને સૌથી નબળું મતદાન? બાકી બધા મતદાન છે ને આપણે 72% 75% સુધી નખત્રાણાના 1 થી 7 નંબરના બાકીના વોર્ડ એ પણ એ મતદાનની ઊંચી ટકાવારી રહી છે. અચ્છા, એટલે તમને વિશ્વાસ છે કે ભાજપ નગરપાલિકામાં શાસન પર આવે છે? મને વિશ્વાસ છે અને ચોક્કસપણે વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ પ્રચંડ બહુમતીથી નખત્રાણા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. હવે છેલ્લે મને કહેશો કેટલી સીટો મળશે આપને? હું આપને કહું છું કે 23+ ભારતીય જનતા પાર્ટીની સીટો હશે નખત્રાણા નગરપાલિકાની. નમસ્કાર. મતદાન પૂરું થઈ ગયું છે નખત્રાણા નગરપાલિકામાં, તો હવે શું કહો છો તમે? આજરોજ નખત્રાણાની પ્રથમ નગરપાલિકા માટે શહેરના તમામ મતદારોએ ઉત્સાહભેર લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો, તે બદલ હું કોંગ્રેસ પરિવાર વતી તમામ મતદારોનો દિલથી હૃદયપૂર્વક હું આભાર માનું છું. અને અમારા કોંગ્રેસ પક્ષમાં તમામ મતદારોએ વિશ્વાસ રાખી અમને જંગી મતો આપ્યા છે, તે બદલ પણ એમનો આભાર માનું છું. અને વિશ્વાસ સાથે હું કહું છું કે પ્રથમ નગરપાલિકા જ્યારે કોંગ્રેસની બનવા જઈ રહી છે ત્યારે ચોક્કસપણે અમે શહેરનો જે વિકાસની ખૂટતી કડીઓ છે એ તમામ પૂર્ણ કરશું, એવી તમામ મતદારોને હું ખાતરી આપું છું. અચ્છા, કયા વોર્ડમાં તમારી અપેક્ષા પ્રમાણે વોટિંગ થઈ છે અને કયા વોર્ડમાં નથી થયું? બધા તમામ વોર્ડમાં મતદારોએ પુષ્કળ પ્રમાણમાં મતદાન કર્યું છે. આ તમામ વોર્ડના જાગૃત મતદારોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. કોઈ પણ વોર્ડમાં કોઈ મતદાર એવો નથી રહી ગયો કે જેમને મતાધિકારનો ઉપયોગ કરવા ન મળ્યો હોય. તમામ મતદારોએ સહયોગ આપ્યો છે, વહીવટીતંત્રએ સહયોગ આપ્યો છે, તમામે સહયોગ આપ્યો છે. વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, તમામનો અત્રેથી આભાર વ્યક્ત કરું છું. અચ્છા, નગરપાલિકાની 28 પૈકી 2 બેઠકો બીજેપીને બિનહરીફ અગાઉથી મળી ગઈ છે. 26 બેઠકો માટે આજે વોટિંગ થયું, એ 26 પૈકી આપની પાર્ટીની કેટલી બેઠકો મળવાની શક્યતા? અમારા અંદાજ મુજબ નખત્રાણામાં પ્રથમ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષને 16 થી 18 બેઠકો કોંગ્રેસ પક્ષના ફાળે આવે એવી અમે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છીએ. અચ્છા, એ તમે સત્તા ઉપર આવવાનો દાવો કરો છો, તો એના માટે કારણ શું? લોકો શા માટે કોંગ્રેસને વોટ આપ્યા? અત્યારે આ દેશમાં જ્યારે માહોલ એક તરફી જે હતો તે મતદારો વિપક્ષને મજબૂત કરવા માટે અત્યારે આ હાલના સમયમાં વિપક્ષ તરફ વળ્યા છે. એના સાથે હું દાવો કરું છું કે આ પ્રથમ નગરપાલિકા કોંગ્રેસની બનવા જઈ રહી છે. અચ્છા, મતદાન જે રીતે થયું છે એનાથી આપને સંતોષ છે?
પુષ્કળ મતદાન થયું છે. તમામ મતદારોએ અમને સહયોગ આપ્યો છે. આ તમામ મતદારોનો આભાર માનું છું ને હું સંતુષ્ટ છું કે તમામ મતદારોએ આજે લોકશાહીના પર્વમાં ભાગ લીધો છે. અચ્છા, છેલ્લે સવાલ કે નગરપાલિકામાં તમારા કેટલા સભ્યો બેસશે? અમારા નગરપાલિકામાં અમારા 16 થી 18 સભ્યો અમે તાજ પહેરાવીને પ્રથમ નગરપાલિકા મોકલશું એવો વિશ્વાસ આપું છું.